વેલકમ બેક। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભરૂચ બેઠક પર હવે ગરમાવો વધ્યો છે। આપના નેતા ચૈતર વસાવાએ શાસક પક્ષ પર નિશાન સાધ્યું। 2019 લોકસભા હતી તો મને આવી જ રીતના એક ષડયંત્રમાં ફસાવીને લોકસભા ચૂંટણી પતી પછી ત્રીજા દિવસે છોડવામાં આવ્યો હતો। એટલે આ વખતે બી બધા મોજમાં આવી ગયેલા કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે, બરાબર ને? એટલે બધા મોજમાં આવ્યા કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે। એમના માટે હું એક ટૂંકી ડાયલોગ આપીશ, જ્યારે તમે વધાવી લેજો। तुमको क्या लगता था नहीं लौटेंगे? जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। अंडू पंडू गंडू सुनते रखा है क्या? ये चैतर वसावा है। आप सामने साथी से आ जाओ, मैदान में लड़के दिखाओ। સુરતમાં બોલિવૂડ કલાકારોએ સગાઈ પ્રસંગમાં ધૂમ મચાવી। જ્યારે બેગ મયુર ગ્રુપના બિલ્ડર મિતુલ શાહની દીકરીની સગાઈમાં જાહ્નવી કપૂર સહિતના કલાકારો પહોંચ્યા હતા। તમામ કલાકારોએ પોતાના ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યા। જાહ્નવી કપૂર, અનન્યા પાંડે, દિયા મિર્ઝા સહિતના કલાકારોએ પરફોર્મન્સથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। પ્રખ્યાત ગાયક કલાકાર અમિત ત્રિવેદીએ ગીતો પણ રજૂ કર્યા। ઉત્તરાખંડમાં હાલ હિમવર્ષા થઈ રહી છે ત્યારે કેદારનાથ ધામમાં એક સાધુ ખુલ્લા પગે બરફમાં ચાલતા જોવા મળ્યા હતા। અત્યંત ઠંડી અને માઇનસ તાપમાન વચ્ચે સાધુ લલિત મહારાજ ખુલ્લા પગે દેખાયા। લલિત સાધુના આશ્રમમાંથી કોઈ પણ ભૂખ્યા પરત નથી ફરતા। દેશના અનેક ભાગોમાંથી આવતા સંતોને લલિત મહારાજ પોતાના આશ્રમમાં આશરો આપે છે। લલિત સાધુ સિવાય 6 અન્ય સાધુઓ પણ કેદારનાથમાં તપસ્યા કરી રહ્યા છે। ગાંધીનગરમાં ભાજપનું ગામ ચલો અભિયાન 10 અને 11 ફેબ્રુઆરી 2 દિવસ આ અભિયાન ચાલશે। સીએમ 10મીએ બનાસકાંઠા અભિયાનમાં જોડાશે। ચલોત્રા ગામે સીએમ કાર્યકર્તાના ઘરે ભોજન અને રાત્રિ રોકાણ કરશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।